રાજનીતિમાં નેતાઓની સંવેદનાઓ પણ કુંભકર્ણના ઊંઘ જેવી હોય છે. આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને અત્યાર સુધીમાં 13 લોકોના જીવ જતા રહ્યા છે. પણ આશ્ચર્યની અને દુર્ભાગ્યની વાત એટલી છે કે આટલી મોટી દુર્ઘટના સર્જાય, આટલા બધા દિવસો વીતી જાય અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા આજે જ 8 દિવસે લોકોની યાદ આવી છે અને લોકોની મુલાકાતે પહોંચ્યા છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ભાવનગરના એ ગોઝારી નકલી દારૂ કાંડે 13 લોકોના જીવ ગયા અને ઘણા લોકો આજે પણ જીવન અને મરણના ઝૂલા ખાઈ રહ્યા છે. પણ આપણા નેતાઓ પોતાની મરજીના માલિક હોય છે એ તમને અને મને સૌ કોઈની ખબર છે. પણ આ વાત અત્યારે એટલે ગંભીર બને છે કે આટલો મોટો લઠ્ઠાકાંડ થાય, આટલો મોટા લોકો મેદાને આવી જાય અને ભાવનગરના સાંસદ નીમુ બાંભણિયા એ રહીને લોકોની તેમને યાદ આવી છે અને આજે માત્ર ઔપચારિકતા પૂરી કરવા માટે લોકોની મુલાકાતે પહોંચી ગયા છે. સવાલ એ નથી કે આટલા રહીને કેમ પહોંચ્યા. સવાલ એ છે કે ભાવનગરના લોકોએ દુઃખ એ વાતનું છે કે ભાવનગરમાં હોવા છતાં જ્યારે લોકો હોસ્પિટલના વિછાને તરફડિયા મારી રહ્યા છે ત્યારે તમને વહેલા કેમ આ લોકોની યાદ ના આવી? શા માટે માત્ર દરેક વખતે લોકોનો રાજનીતિ કરવા માટે જ ઉપયોગ કરવામાં આવતો હોય છે? નેતાઓ હંમેશા આ જ રીતના કારણે લોકો તેમને મત નથી આપતા. આજે જ્યારે ભાવનગરની અંદર 13 લોકો જે છે તે મૃત્યુ પામ્યા છે અને ભાવનગરના સાંસદ નીમુ બાંભણિયા ખુદ ભાવનગરની અંદર છે, પરંતુ તેમને સરકારના બીજા બધા કામો કરવામાં રસ છે, પરંતુ લોકોને મળવા જવામાં નહીં. ભાવનગરની સરટી હોસ્પિટલમાં આજે હવે અંતે નીમુ બાંભણિયા પહોંચ્યા છે, દર્દીઓની મુલાકાત લીધી છે, પરંતુ આજે પણ ભાવનગરની જનતા નીમુ બાંભણિયાને એટલે પૂછી રહી છે કે આટલું શું પૂરતું છે ખરી? હવે વધુમાં એકવાર હવે રહીને જે સાંસદ પહોંચ્યા છે તેમના દ્વારા લોકોને શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મીટિંગ રાખી છે. આ મીટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, ડીડીઓ અને સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને સરટી હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મીટિંગ રાખેલી છે. ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તનું ડેથ થયું છે. 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે. પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે. ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી. પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે. સરટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડૉક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી. સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સરટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે. ખૂબ સરસ પ્રકારની સારવાર ડૉક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે. માત્ર નિવેદનબાજીથી લોકોને ન્યાય નહીં મળે નીમુબેન,
એક સાંસદ તરીકે જો તમારી જવાબદારી સાચા અર્થમાં જો તમે સમજ્યા હોત તો તમે વહેલા લોકોની ખબર અંતર પૂછવા તરત જ પહોંચી જાત. આ જોવા જઈએ તો કોઈ સામાન્ય ઘટના નથી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના જે બણગા ફૂંકતી હોય છે તમારી સરકાર, જે મોટા મોટા નિવેદનો આપતી હોય છે, ત્યારે આ દારૂ અને આ ઝેર કોના આશીર્વાદથી વેચાઈ રહ્યો હતો? આ નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં જોવા જઈએ તો 13 લોકોએ પોતાના સ્વજનો ગુમાવી દીધા છે. 13 પરિવારોના ઘરમાં પોતાનો દીવો જતો રહ્યો છે. જે ઘરનો મોભી હતો તે જતો રહ્યો છે. પોલીસ મોડે હરકતમાં આવે છે. અને ભાવનગરની પોલીસ એવું નથી કે વિવાદમાં નથી રહી. ભાવનગરની પોલીસ અનેકવાર વિવાદમાં રહી ચૂકી છે અને અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે તે પણ ખૂબ પ્રશંસનીય છે. પરંતુ સવાલ એ જ આવી જાય છે કે નેતાઓ શા માટે ખાલી જનતાનો મત માટે જ ઉપયોગ કરે છે? આજે મોડેથી જાગેલા નેતાઓને જનતાએ સીધો સવાલ પૂછવાનો સમય આવી ગયો છે. હોસ્પિટલમાં આટાફેરા મારવાથી કે મીડિયાની સામે ખોટી સાંત્વના આપવાથી નીમુબેન લોકોને ન્યાય નહીં મળે, પરિવારોના આંસુ નહીં લૂછાય. જો ખરેખર જનતાએ તમને સંસદમાં મોકલ્યા છે તો તમારો હક રક્ષા માટે નહીં દુર્ઘટનાના દિવસો પછી નહીં, ખાલી માત્ર ઔપચારિકતા દેખાવા માટે ના કરશો. જવાબદારી નિભાવી હોય તો જમીન પર ઉતરીને બુટલેગર અને ભ્રષ્ટ સિસ્ટમ સામે અવાજ ઉઠાવો. એ તમારા જે અધિકારીઓ છે તેમની સામે અવાજ ઉઠાવો. કેમ કે ગુજરાતમાં દારૂ કંઈ 8 દિવસ પહેલા નથી આવ્યો. ગુજરાતમાં તો દારૂ વર્ષોથી આવે છે અને આ જે બોર્ડર છે ત્યાંથી જ અધિકારીઓ ઘુસાડે છે. એ ભ્રષ્ટ સિસ્ટમના લોકો જે છે તે માત્ર ખાલી થોડાક હજાર રૂપિયાની લાંચ માટે ગુજરાતની અંદર ઝેરી દારૂ પીરસી રહ્યા છે. અને હવે તમે જાગ્યા છો તો તમને ખૂબ ખૂબ અભિનંદન છે. પરંતુ હવે ખોટો અવાજ ના ઉપાડતા, ખોટો જે લોકોને આશ્વાસન ના આપતા, ખરેખરમાં લોકોને ન્યાય જોઈએ છે, એ ન્યાય અપાવી શકો ત્યારે જ કોઈ નિવેદન આપજો. જોવાનું રહેશે નીમુ બાંભણિયા દ્વારા હવે મુલાકાત કરવામાં આવી છે, એના પછી કયા પગલાં જે છે ભરવામાં આવે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.